અસામાજિક તત્વોનો ત્રાસ તકલીફ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। મારું નામ કોલી હેમલતા રઘુભાઈ છે, ગામ લાકડિયા પગીવાસમાં રહીએ છીએ। સાહેબ, અમને લાકડિયા ગામમાં છે ને અમને દારૂનો બહુ ત્રાસ છે। પહેલાં તો પગીવાસમાં દારૂ બહુ જ વેચાય છે અને અમને દારૂની ફરિયાદ કરવા જઈએ ને તો પોલીસ અમારી ફરિયાદ નથી લેતી। તેની રજૂઆત અમે પહેલાં કરેલી હતી આઈજી કચેરીએ અને એસપી કચેરીએ, પણ તે લોકો એમાં કાર્યવાહી કરવામાં ન આવી, તેના કારણે આ લોકો અમને હેરાન કરતા હતા અને અમે પહેલાં 2020માં ફરિયાદ કરેલી હતી ને તેની ચાર્જશીટ એક પણ રજૂ નથી કરી। અમે કોર્ટમાં અમને ખબર પડી કે એક પણ ચાર્જશીટ રજૂ નથી કરેલી, તેના કારણે આ લોકો અમને હેરાન કરે છે। તો અમે એની ફરિયાદ આપી હતી એસપી સાહેબને ફરિયાદ આપી હતી ને આ લોકો વિરુદ્ધ। તો ને પછી એના વાંહે અમારા ઘરના સામે પપ્પુરામજી છે ને વારંવાર દારૂ પીને ભૂંડી ગાળો બોલતો હતો, તો અમે પોલીસ સ્ટેશનમાં એને પકડાવ્યો હતો અને ફરિયાદ પણ લખાવતા હતા, પણ પોલીસે ફરિયાદ એક પણ લીધી નહીં અને એને ખાલી 6-7 વખતનો પકડી લીધો। તો એક દિવસ અમે ભરીને એ ભૂંડી ગાળો બોલતો હતો તો અમે પોલીસને ફોન કર્યો, તો એ પોલીસ સ્ટાફ આખું આવ્યું અને મારા પપ્પાને ઘરેથી ઉપાડી ગયું અને મારા પપ્પાને મારકૂટ કરી અને પીએસઆઈ વસાવા દ્વારા અને મારકૂટ કરી ભૂંડી ગાળો બોલીને હવે કે પોલીસ સ્ટેશનમાં આવતા નહીં, નકર તારી દીકરીને કહી દે પોલીસ સ્ટેશનમાં આવે ને કે ભાંગી નાખશું તાટિયા। પછી મારા પપ્પાએ કોર્ટમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી પોલીસવાળા વિરુદ્ધ। તો તે દિવસથી એ લોકો અમારા મનદુખ રાખીને અમને હેરાન કરતા હતા ને અત્યારે મારા પપ્પા ઉપર ખોટો તડીપારનો કેસ કર્યો અને જે બે જે વ્યક્તિ હતા ને એ કે અમને આ લોકો નડે છે ને આ કોઈને હાલવા નથી દેતા અને એમના કેમેરા નડે છે। તો હું એટલું કહેવા માંગીશ કે જો અમે નડતા હોઈએ, અમે ગામને નડતા હોઈએ અને એ લોકોને નડતા હોય તો એમને આજ સુધી અમારા કેમેરાની ફરિયાદ કેમ ન લખાવી અને અમારા કેમેરા કેમ કાઢવામાં ના આવ્યા, પણ આ તો ખાલી માત્ર પોલીસના વિરોધના લીધે એ લોકોએ મારા પપ્પા ઉપર તડીપારનો કેસ કર્યો, એના લીધે કર્યો હતો। અને હું બસ એટલું જ કહેવા માંગીશ કે આ લોકોમાંથી તપાસ કરવામાં આવે અને અમારા જે પણ તડીપારનો કેસ કર્યો ને એકદમ સાવ જૂઠો છે ને જો અમારા કેમેરા નડતા હોય તો અમે કહેવા માંગીએ છીએ કે મારા કેમેરા કાઢવામાં આવે, પણ આ લોકોની તપાસ કરવામાં આવે। જે લોકો છે ને એ બહુ જ જૂનુની સ્વભાવના છે, એ પછી એક એ લોકો અમારા ઘરે ઝઘડો કરવા મૂકે છે, દારૂ પીને ગાળો જે સોમીબેન છે ને એક પછી એકને અમારા ઘરે ઝઘડો કરવા મૂકે છે। અમે લગ્ન પ્રસંગમાં જઈએ ને તો એમને હેરાન કરે છે અને મારા ભાઈઓને ફરી આવે ને છરીયું બતાવે ને અમારી સાથે ઝઘડો કરે, પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈએ તો પોલીસ અમને અમારી ઉપર ફરિયાદ કરી નાખે વારંવાર। રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સવેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ। ફોર્મલ, કેઝ્યુઅલ, ફેન્સી શર્ટ, ટી શર્ટમાં વિશાળ રેન્જ, જીન્સ, ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ, બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર। ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગની સામે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ। 9909951092।